અને સમગ્ર જૈન સમાજ માટે આજનો દિવસ સૌથી મુશ્કેલ। આચાર્ય વિદ્યાસાગર મહારાજ કે જેમને સમાજના વર્તમાન સમયમાં મહાવીર કહેવામાં આવે છે, તેમણે દેહ ત્યાગ કરી પૂર્ણ વિધિ વિધાન સાથે સમાધિ લીધી। દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે શનિવારે રાત્રે 2:35 કલાકે છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થ ખાતે દેહ ત્યાગ કર્યો હતો। જાગૃતિની સ્થિતિમાં તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો અને 3 દિવસ માટે ઉપવાસ કરી અખંડ મૌન પાળ્યું હતું। ત્યારબાદ તેમણે પોતાના પ્રાણ ત્યાગ કર્યા। એમના નિધનના સમાચાર મળતા જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા। અંતિમ સંસ્કાર બપોરે 1 કલાકે કર્યા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર્ય વિદ્યાસાગર મહારાજની પણ મુલાકાત લીધી હતી। जो छत्तीसगढ़ में डोंगरगढ़ना चंद्रगिरी तीर्थ में તેમનો દેહ ત્યાગ કર્યો। આચાર્ય જ્ઞાનસાગર મહારાજ બાદ તેમને આચાર્ય પદ મળ્યું હતું। મહારાજને વંદન અને જૈન સમાજ માટે આ દુઃખના સમાચાર। જૈન સમાજ આજે મૌન। જૈન સંપ્રદાયના દિગંબર મુનિ આચાર્ય વિદ્યાસાગરે સમાધિ ગ્રહણ કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને મળી ચૂક્યા। આચાર્ય વિદ્યાસાગર મહારાજ કે જેઓ 22 નવેમ્બર 1972માં તેમણે દીક્ષા લીધી હતી અને અનેક તેમના દ્વારા મહત્વના કામો કરવામાં આવ્યા। સમાજને એક રાહ બતાવવામાં આવી। આ વાત તેમના દ્વારા કામો કરવામાં આવ્યા। जैन संप्रदायना दिगंबर मुनि आचार्य विद्यासागर समाधि ग्रहण करी। आचार्यश्रीना देह त्यागथी जैन समुदायમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। આચાર્ય છેલ્લા 3 દિવસથી ઉપવાસ પર હતા। વૈદિક મંત્રોચ્ચારની સાથે નશ્વર દેહનો તેમણે ત્યાગ કર્યો। વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। એમને યાદ કરતા પ્રધાનમંત્રી ભાવુક પણ થયા હતા। પીએમ મોદીએ યાદ કરતા કહ્યું કે મારું સૌભાગ્ય છે, મને નિરંતર તેમના આશીર્વાદ મળતા રહ્યા। આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજજીનું બ્રહ્મલીન થવું દેશ માટે પૂરી ન શકાય એવી ખોટ છે। તો ભાજપના અધિવેશનમાં મૌન પાળી જૈન મુનિને શ્રદ્ધાંજલિ પણ અપાઈ। પીએમ મોદી અને અમિત શાહે જૈન મુનિને શ્રદ્ધાસુમન પાઠવ્યા। છત્તીસગઢ સરકારે જૈન મુનિના નિધન પર અડધા દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો। આ સાથે જ રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધે લહેરાવવામાં આવ્યો અને કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કે આનંદના કાર્યક્રમ પર એક દિવસ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો। ત્યારે આચાર્ય વિદ્યાસાગર મહારાજને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે જૈન મુનિને શ્રદ્ધાસુમન પાઠવ્યા। આચાર્યની સમાધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા અને અધિવેશનમાં આજે જ્યારે તમામ નેતાઓ મળ્યા હતા, તમામ નેતાઓએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી। तो वडाप्रधान नरेंद्र मोदी आचार्य विद्यासागरजी महाराजने श्रद्धांजलि पाठवता भावुक थया हता। श्रद्धांजलि पाठवता पीएम मोदीए કહ્યું કે તેમના નિધનના સમાચાર મળ્યા પછી અનુયાયીઓ અને આપણે બધા શોકમાં છીએ। મારા માટે એક અત્યંત દુઃખની વાત છે કે આટલા વર્ષોમાં મને ઘણી વખત વ્યક્તિગત રીતે મળવાની તક મળી। થોડા દિવસ પહેલા હું તેમને મળ્યો ત્યારે મને ખબર નહોતી કે હું તેમને ફરી નહીં મળી શકું, હું તેમને ફરી નહીં જોઈ શકું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક પણ થયા હતા। आज मैं समस्त देशवासियों की तरफ से संत शिरोमणि आचार्य श्री 108 पूज्य विद्यासागर जी महाराज को श्रद्धा पूर्वक, आदर पूर्वक नमन करते हुए श्रद्धांजलि देता हूं। उनके संलेखन समाधिस्थ होने की सूचना मिलने के बाद उनके अनुयायी शोक में हैं, हम सभी शोक में हैं और मेरे लिए तो यह एक व्यक्तिगत क्षति जैसा है। वर्षों तक मुझे व्यक्तिगत रूप से अनेक बार उनसे मिलने का, उनके दर्शन करने का, उनके मार्गदर्शन प्राप्त करने का अवसर मिला है। कुछ ही महीने पहले ऐसा ही मन कर गया था, मेरे प्रवास कार्यक्रम को बदल करके बहुत सुबह सुबह मैं उनके पास पहुंच गया था। तब पता नहीं था कि मैं दोबारा
उनके दर्शन नहीं कर पाऊंगा। ये मेरा सौभाग्य रहा है कि पिछले 50 से भी ज्यादा वर्षों से मुझे देश के गणमान्य आध्यात्मिक मूर्तियों के निकट रहने का, उनके आशीर्वाद पाने का अवसर रहा है। और इसलिए मैं उस आध्यात्मिक जगत की उस शक्ति को भलीभांति जानता हूं, समझता हूं, अनुभव करता हूं। आपको सुनकर के आश्चर्य होगा कि वे तो दिगंबर परंपरा से थे। उनका जीवन कैसा होता है हम जानते हैं, लेकिन शायद ही कोई ऐसी महत्वपूर्ण घटना ऐसी नहीं होगी या मेरी तरफ से कुछ महत्वपूर्ण किसी काम में मेरा संबंध आया हो, 24 घंटे के भीतर भीतर उसका एनालिसिस करके मुझे उनका संदेश आता था। यानी कितने जागरूक थे। और अपनी विराट आध्यात्मिक यात्रा और उसके बाद भी वो हम सबको हमेशा प्रेरणा देते रहे हैं। जीवन भर उतनी सौम्यता के साथ उनका लोगों को मिलना, उन्होंने हमारे युवाओं को परंपराओं से जोड़ा, गरीबों तक शिक्षा और स्वास्थ्य की सुविधाएं पहुंचाई। उनका पूरा जीवन उस व्यक्ति के लिए प्रेरणा जैसा है जिसने गरीबों और वंचितों के लिए काम करने का संकल्प लिया है। आज जब भारत प्रगति के पथ पर आगे बढ़ रहा है, मुझे विश्वास है कि उनके सिद्धांत और उनका आशीर्वाद ऐसे ही भारत भूमि को प्रेरणा देता रहेंगे।